હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 ને આપણે જવું છે ગંગા દોવાન। કાલના આપણે એવા ઠાઈકા હતા ને એટલે આજે ઉઠ્યા જ નિરાતે 6:30 સવારે। કીધું રોજ આ કામ કરું છે ને હમણાં તો એટલી ભાગદોડ હતી ને એટલે આજે નિરાતે નીંદર થઈ અને ભાઈએ ઠાઈકો તો એ નિરાતે હુઈ ગયો। દેવાંશી રૂહી હતી એટલે એને આપણે ટાઈમ ન આપ્યો કારણ કે કામ જ એટલું હોય, એનું કામ એ હોય, પછી વાડીએ જવાનું 2 ટાઈમ, થોડીક ગંગા હમણાં એને આસરનું હતું એ આ ખોટી કરે એટલે કામ વધી જતું એટલે આજ નિરાતે નીંદર થઈ અને દેવાંશી રૂહીને નીંદર નહીં આવી હોય કારણ કે એને ઘરની યાદ આવતી હશે, થાકી ગયું હશે એટલે કાલ તો એટલે આવી ગઈ છે। 2-3 દિવસ એને એવું લાગશે અને મને એવું લાગશે કારણ કે એટલા દિવસ હતા, 10 દિવસ થાય રે ત્યાં પણ વાંધો નહીં, હમણાં વેકેશન પડી જાય અને બા જાય છે સીધો દેવા અને સીધો આઠમને દિવસે દર વખતે દેવા જાય પણ આ વખતે આઠમને દિવસે નહોતા ગયા એટલે આજ દઈ આવેલા। અમાસને દિવસે બ્રાહ્મણની ત્યાં જાય અને આઠમને દિવસે બાવાજીની ત્યાં જાય એટલે આજનો સીધો ભરાય છે બાવાજીની ઘરે દેવા જવાનો અને પછી પાછા અમાસે જાય બ્રાહ્મણની ઘરે। અને અમે બ્રાહ્મણ છે પણ અમે કોઈનો સીધો લેતા નથી ને અમે તો દઈએ છીએ કારણ કે અમે ખેતીવાડીવાળા છે એટલે જે કરતા હોય આ વિધિ ને બધી એનો હક થાય અને અમે કાંઈ વિધિ કંઈ કરતા નથી ને આવડતી નથી ને શાસ્ત્રીનું ભણેલ નથી એટલે અમારે આ કાંઈ લેવાનો હક નથી। એ સીધો ભરી લીધો એટલે બા અત્યારમાં સીધો દઈ આવશે। વાડીએ આવી ગયા અને એક તો વાડીએ આવીને પેલા મારે તો નક્કી રાખવાનું કે ગંગાના પૂછડા એટલા ખાવાના કારણ કે એને આપણે ઓલા આસળમાં નળી ભરાવી ને પછી નળી કાઢીને પછી એને દોવાનો, સીધું હજી દૂધ નથી આવતું એટલે હજી એવું અંદાજે મારે 15 દિવસ તો મહેનત કરવી જોઈએ ત્યારે આસર ચાલુ થઈ જાય તો સારું, ભલે ને મહેનત કરવી પડે નહીં, સારું થઈ જાય ને એને પગાર એટલે એવું આપણે એને પૂછડું પહેલેથી બાંધતા નથી આપણે નોંધણું વારી એમાં પૂછડું છૂટું જ રાખી એટલે એવી પૂછડા મારે ને અત્યારમાં પૂછડા જ ખાવાના રે તોય આસર તો આપણે એનો હાજો કરવો જ છે, મૂકવો તો નથી જ। આમ તો કાંઈ એને હવે દુખાવો નથી, આસર જેવો આસર થઈ ગયો છે પણ હજી થોડીક મહેનત તો માગે છે। દેવાંશીને પપ્પાને ઊભું જ પડે, એને ખંજોરે ત્યારે મને એ નળી નાખવા દે, થોડુંક દૂધ નળીમાં કાઢી ને પછી ધીમે ધીમે શેડ ફળી છે એનો આચર હૃદય કમ્પ્લીટ ગયો હાવ કોઈ જાતની તકલીફ આમાં પણ કોઈ ખબર જ ન પડે જે આસર જેવો આસર થઈ ગયો એને લગભગ 10 દી થવા આવ્યા એટલે હાવ કમ્પ્લીટ થઈ ગયો પણ ડોક્ટર કેમ કસરત કરવી જો એટલે થોડીક નળી ચડાવી પછી દોઈને તો ધીમો ધીમો આવે, હાવ બંધ નથી થઈ ગયો, ધીમો ધીમો ચાલુ થયો છે, ધીમામાંથી પછી વહીતે જાય એટલે એટલી સફળતા મળી નકર ટીપું દૂધે નહોતું આવતું। આટલી મહેનત કરો તો વાંધો ન આવે, રેગ્યુલર થઈ જાય અને મહેનત કરવામાં બાકી નથી રાખ્યું, હમણાં 1.5 મહિનો થઈ જાય, 1.5 મહિનો થયો પણ 1.5 મહિને સફળતા મળી જાય એમ તમે મહેનત કરો ને હિંમત ન હારો ને તો ગમે એ કામ અશક્ય નથી, એને શક્ય બનાવવું પડે। હા એ તો પૂછડા ખાતા હોય એને ખબર હોય શક્ય કેમ એ તો પછી હું હોય ભાઈ એને માખ્યું હોય એટલે પૂછડું તો ઉલારે જ ઉલારે એટલે આપને લાગે પણ હવે એનો વિકલ્પ છે ને તારે શોધવાનો, માથે કઈક બાંધ દેવાનો અને ચશ્મા પહેરી લેવાના એટલે અહીંયા છે ને વાંધો ન આવે તો ઈ ભડકે દઈ ક્યાં કોણ આવ્યું એ વાત થશે હવે થોડાક દિવસ છે પછી એમ કઈ નથી કરતી, પંખા હેઠે જ દોઈ છીએ આપણે। મને તો ઈ જ ઉપાધિ છે આસળ હરખો થઈ જાય ને એટલે બસ નકર ખોટે ખોટી આપણી ગા પેલું વેતરીને 3 આસરી થઈ જાય એમ। અને આપણે વાસેડાની ટ્રાય કરી છે પણ એમ નથી થાત વાસેડાને શું છે પછી થોડીક તો આપણે ગંગા છે ને વાયડી છે કારણ કે એક ફરે તમે એને આસર દોવો નહીં ને એટલે પછી એને અડે ગમે નહીં, તમે હાથું એમ ખાલી અડો ને તો હું પ્રાંગા મંદિર અડધર કરવા પછી ઘડીક બીવરાવો ને મૂકવો નહીં ને એટલે સાનું મુની ઊભી રહી જાય છે। આપણે તો આવીને શાકભાજીમાં જવાનું જ હોય એટલે લઈ આવ્યા છીએ ઘીસોડાનું શાક ને બાજરાના રોટલા બનાવવાના હે બપોરે, હાલશે ને? ઓ હાલ જ ને કારણ કે વાડીના ઘીહોણા અને એની મીઠાઈ છે એટલે કઈ ઘટે જ નહીં, બહુ શાક મીઠું થાય છે ઘીહોડાનું બિહારું છે એમ અને હવે ઉતરવાય મીંડા ધોમ એટલે હવે કઈ ખૂટે નહીં, હવે નહીં ખૂટે, કાલે પાછા એટલા ઉતારવા હોય ને તો ઉતરશે એટલા છે
પણ આપણે વીણી વીણી મોટા મોટા જ લઈશી, ખોટા હું નાના લેવા. ત્યાં ઘીસોડું કેટલું મોટું થાય એમ છે ને કૂણું કૂણું છે, હજી બીજ એવું છે. હા, કારણ કે એટલું હોય ને તો અહીંયા લગન પૂગી જાય ને તોય કૂણું જ રહે. અને મેન પ્રશ્ન તો શું છે કે વારા માથે ટીંગાઈ છે ને એટલે એની લંબાઈ થોડીક વધે, બાકી એમને હોય ને તો વાંકા સૂકા થઈ જાય, નો વધે એવું બને. અને આપણે જે ચોમાહામાં વાવ્યા છે ને એમાંય હવે થવા મનશે, એટલે એમાં હવે અઠવાડિયામાં તો એમાંય ધોમ ઉતરશે. રોજ ઘીસોડાનું શાક આપણે તો રોજ એક ને એક શાક ખાવું નહીં પડે. કારેલા ઉતરવા માંડ્યા, દૂધી ઉતરવા માંડી, ગુવાર, ભીંડો બધું ઉતરવા માંડ્યું. ઓળે ગલકા વાવતા ભૂલાઈ ગયા છે. ઘીસોડા ને ગલકામાં કઈ બહુ ફેર પડે નહીં, એટલે ગલકા શાક અમારે બહુ નથી ભાવતું, એટલે હાલે. કાલે સાંજે 9:30 વાગે આપણે જોરદાર વરસાદની એન્ટ્રી થઈ અને લગભગ 20 મિનિટ જેવો હારામાં હારો આવ્યો હોય છે, પછી ધીમો થઈ ગયો. એટલે ખેતરુબાઈને ધોમ પાણી નીકળી ગયા, પણ તરાવડા ભરાણા નથી. પૂર નથી આવ્યું, કારણ કે પાણી ધોમ નીકળી ગયા. એમ તો તરાવડામાં થોડા પાણી આવ્યા, એટલે વરસાદ બહુ હારામાં હારો થઈ ગયો, જેટલી જરૂર હતી એટલો થઈ ગયો. અને અત્યારે પવન થઈ ગયો છે હુરિયો, એટલે હુરિયો પવન થયો છે એટલે 100% વરસાદ આવશે. એક તો આગાહી દે છે અને પવન હુરિયો થયો છે એટલે વરસાદ આવશે ફાઇનલ છે. કારણ કે કાયમી આપણે ગામ બાજુથી આવતા હોય અને પછી એક દી આપણે બીજા રસ્તેથી આવીને એટલે કોઈ પણ માણસને એમ થાય કે આજ કંઈક નવીન છે, આ લોકો રોજ આમથી આઈલા આવતા ને આજ આમથી કેમ આઈલા આવે છે. એટલે અવરા રસ્તેથી આવતા હોય ને એટલે એને કંઈક શંકા જાય. એમ આપણે રોજ પવન આથમણો વાતો હોય અને આજ ઉગમણો વાય છે એટલે કંઈક થોડોક ફેરફાર વાતાવરણમાં થયો કે કંઈક નવીન છે એમ. એટલે આજ વરસાદ 100% આવી જાય. અને આપણે વિડીયોમાં પૂછતા હોય કે તમે કપાસ કયો વાવ્યો છે, તો આપણે કપાસ છે સ્પાઈડર 11 5BT. કારણ કે આ કપાસ આપણે ગઈ સાલ જોયો તો અને વિઝિટ કરી, આપણે યોગ્ય લાગ્યો કે આ વાવ્યા જેવો છે એટલે આપણે વાવ્યો. જો આમાં એની સિરીજી છે, કાંઈ ઘટે નહીં એવી. સાપકા થઈ ગયા છે ને 2-3 તો ઝીંડવાઈ થઈ ગયા છે. હજી તો વધશે બહુ નહીં, સાપકા બહુ છે આમાં, ટૂંકી ગાંઠે ફૂટે. હા, એકદમ હાવ ટૂંકા જામ ટૂંકી ગાંઠે ફૂટે. એટલે કપાસ સારો છે અને પાછો વૈધ બહુ કરે આ કપાસ. કારણ કે આ કપાસની ઊંચાઈ છે ને 8-8 ફૂટનો હતો, આપણે જોયો તો નહીં. આમ આપણે હાથ રાખીને તો તમે હાઈલા જાવ ને તો 100 ફૂટ અંદર વહી જાવ, પછી ખબર ન પડે અંદર કોઈ માણસ છે કે કેમ. એટલે અત્યારે આવડો આપણે 3.5 ફૂટ જેવો તો થઈ ગયો અને હજી 3.5 ફૂટની ઊંચાઈ જેટલો થાય એટલે 7 થી 8 ફૂટ કપાસ થાય, કાંઈ ઘટે ને એવો. કારણ કે એની મજબૂતાઈ જેવી છે. નકર હાઈ પવન એવો હતો પણ તેમ છતાંય ક્યાંય એક છોડવો ઢર્યો નથી. મરચીમાં ને એમાં બધી નુકસાની આવી છે, આડી પડી ગઈ છે ને એવા પ્રશ્ન બન્યા છે, પણ કપાસમાં નથી બન્યો. કારણ કે આ કપાસ ઊંચો જાય ને એટલે ખીલા મૂળવાળી જાત છે, એટલે ખીલા મૂળ છે ને પકડી રાખે એટલે બને એમ નમવા ન દે, એટલે મજબૂતાઈ પૂરી છે એમ એની. એટલે આગળ આમાં આપણે વિડીયોમાં આવશે જ. આ બિયારણ આપણે કોઈ એડવર્ટાઈઝ નથી, પણ અમારે ઉત્પાદન થાય તો બીજાને વાવવા થાય, બધાને સારું ઉત્પાદન થાય એવી જ આશા હોય આપણે. કારણ કે આપણે ખેતી કરી ને એટલે ખબર હોય કે આમાં કેટલી મહેનત હોય અને હું વાહે વધે પાછું. અને પાછું આપણે આમાં 2 જ ફરે દવા છાંટી. એટલી ફરે છાંટી હતી પ્રોફેનોફોસ અને એસીફેટ. અને હમણાં મારી મોનોકોટો અને લાન્સર ગોલ્ડ હજી મારી આપણે પરમ દિવસે. એટલે 2 જ રાઉન્ડ લીધા છે અને બીજો રાઉન્ડ લીધો ને મોનોકોટોનો, એ બહુ કંઈ એવી બધી જરૂર નહોતી. પણ તેમ છતાંય કીધું અઠવાડિયું વરસાદની આગાહી છે તો આપણે અગાઉ મારીને રાખી દઈને તો કદાચ ને જો વાતાવરણ ફેરફાર થાય અને છીપ કથીરીનો એટેક આવે તો આપણે નુકસાન ન આવે. એટલે એકદમ આપણો કપાસ અત્યારે ચોખ્ખો છે, કાંઈ ઘટે નહીં ને એવો કોઈ જાતનો રોગ નથી. મેં એક ડોકું તોડ નાખ્યું જાય. હા, એ તોડ્યું સારું એટલે ખબર પડી જાય કેવી ફૂટ થાય. ડોકું તોડે કઈ નુકસાની ન આવે, ફૂટ થાય વધુ. પણ એ છે ને 4 ફૂટનો થાય ને પછી એટલો થઈ જાય ને 4-4.5 ફૂટનો, એટલે એને ડોકા કાપી નાખીએ આપણે તો આડો ફૂટે. પણ અત્યારે તો ભૂલથી તૂટી ગયું છે એટલે કઈ નુકસાની નથી એમ. તોય ટાઈમ જોશે બપોરના 12:30 અને આપણે હજી હાઈતમ બાકી હતી એટલે એ આવી ગયા સુમીબેન ને હાઈતમ કરવા નહોતા આવ્યા એટલે આ બાજુ બધે નીકળ્યા. એટલે કે બરડિયા જઈ આવીને એમ તો હાલે જ નહીં કે હાઈટમ માટે નક્કી જ હોય કે મમ્મી પપ્પાને ઘરે આવવાનું જ. જો સુમીબેન ને
ભાણજીયું ને અજય કુમાર ને બધા આવ્યા છે એટલે છે 11 એટલે એ લોકો બધા 11 થયા છે. એટલે છોકરાઓને ફરાળ જ ભાવતું એટલે આપણે થોડીક રોટલી બનાવી બાકી બધાયનું ફરાળ બનાવી નાખ્યું ને અમે અહીંયા 11 સુધી રહ્યા છીએ બધા. એ વાત સાચી, એક દી મોડા પડ્યા. ને આપણે બનાવી છી રાજગરાના લોટનો શીરો એટલે ફરાળમાં હાલે એવું જ બનાવવાનું છે. એટલે લોટ ધીમા ગેસે શેકાઈ જાય ને એટલે શીરો સારો થાય. રાજગરાના લોટનો શીરો બનાવો એટલે લોટ હરખો શેકવો પડે નકર ચીકણો થાય. હવે ફરાળ થઈ ગયું છે એટલે હવે ફરાળ કરવા સીધા બેસવાના એવા છે 12:30 એટલે અત્યારે કે ચા પીવો નથી નકર જમવાનું ન હાલે. તો હવે આપણે બધું તૈયાર થઈ ગયું એટલે બધા હારે જ બેસી જાવ. આપણો શીરો બની ગયો અને શીરો એમ જ ગમે આપણે કે આમાં ઘી ઉપર આવવું જોઈએ. જો ઘી ઉપર જ આવવું જોઈએ એમ. અને બટેકાની વેફર તૈરી, સૂકી ભાજી બનાવી છે ને આપણે પેંડાય કાલાવડ ગીધા ભાઈ ગયા હતા મગાવી લીધા, ખમણ કર્યું અને ચેવડો મગવી લીધો તૈયાર. જેને જે ભાવે એ, કારણ કે એ લોકો રોકાવાના નથી, વયા જવાના એટલે જે ખવડાવવું એ આપણે અત્યારે જ ખવડાવવાનું છે. તો આપણે કઈ બાકી રાખવું નથી. ટાઈમ થયો છે બપોરના 1:30 કે આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે જો આવો નવો વરસાદ આવશે તો હવે પૂર જ આવવાનું છે, કારણ કે સાંજે તો ધોમ પાણી નીકળી ગયા ખેતર બારા. હવે વરસાદ થોડોક આમનામ આવો કલાક રહે ને એટલે હારામ હારું પૂર આવી જાય. પર તો રેડો આવીને વયો જાય તો નો પૂર આવે. તો વરસે છે તો સારો, થોડોક ધીમો પડી ગયો નકર પેલા તો બહુ આવતો. એને તો આ પ્રિયાંશી, વેદાંશી અને પ્રાચી એને દેખીને એટલે એને તો મજા આવી ગઈ, કારણ કે આપણે દેવાંશી રૂહી નથી એટલે ભાઈ એકલો થઈ ગયો હતો. હા, પાછા બધા રમતા ઈ શીખવાડે તો જ હાલે એનું. હા, 4 દડા લીધા હે. એવું રમવાનું હોય હે હાજી. ને આ છે ભાઈનો વ્યાનો, આપણા સબસ્ક્રાઈબર રાજકોટથી ભાઈ હાટું મોકલો છે. આવ્યો છે તો ઘણા દિવસ થયા, તો મને વિડીયામાં લેવાનું યાદ નહોતું આવતું. આજ ભાઈ રમવા બધાને બતાવવા કાઢ્યો ને એટલે યાદ આવ્યું. ભાઈ તો રમકડા ખાલી એક દિવસ રમે પછી કોઈક મહેમાન આવે ને એને બતાવવાના. ગઈ દેવાંશ તને આ હે દેવાંશ? અય એવું વરી રમત હું હે? અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 5 અને આપણે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે હારામ હારો, પણ તોય હજી પૂર નથી આવ્યું. અને દેવાંશી પપ્પા ગયા છે સિત્રાવળ, ઈ ફટાફટ આવી જાય તો સારું. ને મહેમાને આપણે હજી નીકળ્યા છે એટલે આપણે એને ફોન કર્યો પાછા વળી જાવ. પાછું નથી વરવું સુમીબેન કે કાલે છોકરીઓને સ્કૂલ ચાલુ થઈ જાય છે એમ. નહીં વાંધો, ત્યાં જો ધીમો પડી ગયો નકર પેલા તો થોડીક વાર તો બહુ અંધરાધાર વહ્યો, પણ આવા રેડે આવે. એક રેડો હારો મારો આવી જાય એમ. એક ધારો નથી વરસતો. આપણે વાડીએ આવ્યા એટલે વરસાદ તો ગાજે જ છે, પણ આપણે વરસતો નથી. રેડો આવીને વહી જાય છે. હવે એનું કારણ શું હોય એ તો આપણને નથી ખબર, પણ તોય રેડો આવી જાય છે એટલું સારું છે કે હાવ કોરા નથી રાખતો. એટલે મને તો ઘરે બેઠા બેઠા એવું લાગતું હતું કે વાડીએ પૂર આવી ગયું હશે ને તરાવડા સલી ગયા હશે ને, કારણ કે ઘરે તો વરસાદ એવો જ દેખાય રોડ ઉપર. તો વાડી આવી તો ખરેખર ખબર પડે કેવો વરસાદ છે. વરસાદમાં તો ખેતરમાં પાણી ધોમ વહી ગયા એટલે ધરો ફૂલ થઈ ગયો. પાણીની જરૂર નથી, પણ તરાવડા ભજી ખાલી હે. જો એટલા ખાલી ખાડા ભરાણા જરી જરી. એટલે આપણે કાલ 9:30 આવ્યો ને એમાં, અત્યારે જે બપોર પછી આવ્યો ને એમાં તો ખેતરમાં પાણી આમ ઝબકી ગયા તા. ખેતર બાઈને પાણી નીકળ્યા નથી, પણ વરસાદ એકદમ આવે એવું જ છે વાતાવરણ, કારણ કે ગાજે હે. હા, વીજળી થાય ગાજે એટલે ફૂલ તૈયારી જ છે. એટલે કઈ આવી જાય કઈ નક્કી નહીં. કાલ કાંઈ નહોતું, આખો દી તડકો હતો હાવ. અને સાંજે 9:30 આવ્યો, અને ઈ આવ્યો એટલે આપણી દેશમાં જ નથી. બાકી આ ઉગમની સાઈડ બધે, આથમની સાઈડ બધે, ઈ બાજુ બધે ધોમ નદીઓ ગઈ એટલે બધે તરાવડા ભરી દીધા, કમ્પ્લીટ કરી દીધું. કાંઈ ઘટે ને એવો હતો. ખાલી 25% સીમ જ આપણી બૈડિયાની બાકી રહી લે ને.
એટલે આપણી દેશ આ વખતે પાછળ રાખી દીધી છે આ રાઉન્ડમાં. એટલે એ રાઉન્ડમાં પાછળ નથી, હજી રાઉન્ડ તો બાકી છે. એટલે જે આગળ વરસાદ આવ્યો એમાં ફાયદો છે, વાહે વરસાદ આવ્યો એમાં ફાયદો કઈ નક્કી ન હોય. જો વાહે 2-4 થી 5 દી વધારે વરસે તો આપણે એમ કે સારું થયું, પેલા નહોતો તો એટલું પાણી તો ઓછું સહન કરવું. એટલે આમાં એને કઈ નક્કી ન હોય કયું સારું ને કયું નરવું. જે આવે તોય સારું, ન આવે તો સારું. કુદરત કરે નહીં, કુદરત કરે એ સારું એમ કે. હાલો હવે ગંગા બોલી અને દોઈ લ્યો. જો ગાઈ જો ઊંડો ગાજે છે એટલે વરહે તો છે જ, પણ આનું એવું હોય એક દિવસ ન્યા વેરો ન્યા વરહે જ એવો ને એવો પાછો રોઈ જાય. અને ડેટકા બોલાશે આમાં જો તરાવડામાં, એટલે વરસાદ તો આવશે જ. ને આપણે ગંગા ને બધાને વરસાદ થોડો આવે પણ એને તો તોય અંદર જ જવાનું. પંખે બાંધો કે એસીમાં બાંધો, ખુલ્લી હવા જેવી તો મજા આવે જ નહીં. કેમ એમાં આ ગાયું ને એને તો હાવ મજા ન આવે, અહીં અંદર પેક થઈ જાય. એટલે પંખો નકર સતત એની ઉપર ચાલુ જ હોય. ફૂલા જેવી હવા નહીં. અને બહારનું એકદમ શુદ્ધ વાતાવરણ. એ પવન એ ઘણો થઈ પડે એમ તો અત્યારે પવન છે, બફારો નથી. આમનો ઘુમરા મારી રાખે આપણે દેખે ને એટલે